એ વખત આવ્યો ને દૂરને બૂટ ભેગું કરવાનું બપોરના 2 વાગે તમે ખરા બપોર નહીં મારે શેરાવાનું હોય પછી શેરાવાનું હોય એ બધું ભેગું કરી લઈએ ને પછી શેરાવાનું હોય યાર ને એન ફટ દઈને પણ આ તો રાખું તું કે ખુલ્લું એટલે પણ મય તઈ કરે યાર ગાયો ભેંસો જોવાની વારમાં તો હા ઓમ શેડો કોતા પૂછે જ નહીં આ તો આના કોનું લાઈન કે મૂચ્યું કે વડકાઈ સર તમે એટલે જે હોય આ તો પેલી ગાયો ભેંસો ના હોય ને એના માટે મેલ્યું સર નથી તારું લાયો ઘેરથી જોવું પડે તો તારું શર્ટ નું એક લાઈન મેલતો છે બુડા નહીં તારું શર્ટ નવું શર્ટ તમે ફરાઈ નાખવાનું એવું લાગે જોય ભાઈ તારું શર્ટ નહીં ફરાવવાનો તું આ જે કરવાનું આ પેલું દૂધ ભરી મેલવાનું છે અને હે ને પછી મારે દૂધ ભેગું કરી લઈએ ને એટલે પછી આ શેરવા મૂકું છે તો ટ્રેક્ટર વાળા નહીં કહીને આવતો ને કે આ દૂધ ભર્યું નહીં કે મને શેરવા બોલાવી લે હો કે ના ના ટગો અકન હે ને ટગો અકન જો આ બધું આવરી કરી આ શેરવાતું હશે આ પેલા શેઢા વાળા ને બાપા શેર ફાવ એટલે પણ આ કે ચિચિયા દા બધું થાહે ભેગું ચમ ઓહો આટલું ભેગું ના થાય તારાથી એક આ હે એક પેલો હે ને એક પેલો પડ્યો હે કે ટગલો ઓહો આટલું ભેગું કરતા હતા ને આટલું થાય આ ઢગલામાં અલ્યા હું ને તે હમણાં 3 બેરામાં તો 3 ઢગલા ભેગા કરી નાખું તમાર તો લગન થઈ ગયા માર લગન બાકી હે ઉપર તાપ જુઓ તમે મને કહો હા ના ખાહે તો માર પછી પહેરવાનું બાકી હે અલ્યા પહેણાઈશું ભાઈ આ કરશો ને તો પૈણવા મળશે આ નહીં કરે તો પૈણવા ચોસે કે છોકરો શું કરે કે ફરી ખાય એવું કરજો એ આનો તો કઈ કે આ ખેતરમાં કામ કરે ખેતી મજૂરી કરે હા બૂટ બગાડે હા ઓહો જો અમને બૂટ બગડી ગયા પા લ્યો બગડી જ જાય ને જુઓ ને એમે આ ખેતરનું કામ કરવામાં અમને પા બૂટ બગડી જાય લ્યો ઓહો આ હું ખેતરનું કામ કરવાના હા બડા ખેતરનું કામ કરો ને તો ક્યારું આ ખેતરમાં કામ કરશું ને તો કોક રોટલા ભેગા પણ કાકા ખરા તાપનું તો ના હોય કોને તમે તાપ કયો હો આ તાપ કહેવાય બપોરના 2 વાગ્યા હે 2 વાગ્યા હોય 3 વાગ્યા હોય એ ટાઈમ ના જોવાનો હોય એમાં ખેતર ચમનું ચોખ્ખું થાય ને એ જોવાનું હોય પેલા ખેતર ચોખ્ખું કરો અને પછી પેલો ટ્રેક્ટર વાળો મને 3 વખત આવીને કહી ગયો કે તમે તો ઢગલા ભર્યા નહીં કે હું તમને શેરવા આવું હા આપણે કરશો બધું હોત ને હા 2 દાડા પેલું આવ્યું વા જોરું હા વરસાદ ને પેલા ભારત કાકાને બહુ આવ્યું નુકસાન એવું છે એમ એવું હોય હા નોરો એમના પાસે આવીએ જઈને હાર તે હેરો ઓટો મારતા ને જતા પણ હું કહ્યું ખબર એ જતા ખરા પણ આ બધું ભેગું કરવાનું કશું ને પછી આ શેરવા બોલાવાના છે અને શેરીને પછી આજે આમાં બધું વાપવાનું ને બધું વાઈ નાખીએ તો પાર આવો ફટ દઈ તો બધું પછી કરીએ સારું હું કીધું પણ આ તને બધું પતી જવું જોઈએ હો શું કીધું આગળ કરો હા તમે જતા હો હા મને નાવું પડશે એક વાર કરી જાય ના આવું છે એમ આવો હા તે તું નાતો હોય હું એમને ભેગો થતા હોય માંથી કીધું તો મારે જવું તો પડશે જ ને હા તમે જો હું નહીં પછી આવું હા અને ના હોય તો નાયા વગર તો ખેતરમાં જતો હોય ને હું પેલા ભેગા થતા હોય ખેતરમાં જતો પછી આઈને હોજે નહીં લેજે ને હો એ કર અને હું જતો હોઉં પેલા જોરે હા જો જો એ હાથ ના હોય ખેતરમાં જા હા જો એ હા જો હા ઓહો આ મારો ભાઈ ભરત ને આવ્યું બહુ નુકસાન મારે જઈને એને ભેગું થવું પડશે ને એના હે ને મારે જઈને મળવું તો પડશે કાયદેસર મળવું પડશે નકર મારો ભાઈ મને યાર મારા ભાઈ વિશે તો શું ખબર નહીં પડતી મારા ભાઈને જઈને મળવું છે ઓ ભાઈ હું આવું છું તમ તાર તું ઈ નહીં બે ભાઈ આ તો મને સમાચાર મળ્યા અને મને સમજણ પડી ને એટલે મારે વાવાઝોડું આવ્યું અને મારે નુકસાન એટલું થઈ ગયું મુઘા ભાવની ચીકુડી રાખી હતી અને ચીકુડી ઉપરથી બધો ચીકુ ગળી પડ્યો નુકસાન જોર થઈ ગયું મુઘા ભાવની ચીકુડી રાખી છે ચીકુડી આ વખત રોવડાવા નહીં તો સારું છે કાચો ભરત ઓ મારા ભાઈ ભરત એ હું આયો એ ભરત ઓ ભરત મારા ભાઈ ભરત અલ્યા ભરત ઓ બુઢા અલ્યા ભાઈ તારે આવું હતું મને કેવું તો ખરું યાર આ શું થઈ ગયું આ જેવું કરી મેળ્યો કુદરત તો કોઈ પહોંચ્યો નહીં યાર ખરેખર પણ ભાઈ તમ તું ચિંતા ના કરે કઉ છું આ જે થયું ને એ થયું આમાં જો હે ઉપર વાળો આપણા ઉપર રાજી થવા બેઠો છે ને એ તો રાજી થઈને રહેવાનો જ છે બરોબર એ તો જે નસીબમાં હોય ને એ જ મળવાનું મારા ભાઈ બરોબર અને આમાં તું ચિંતા ને આ તો મને મારા ભત્રીજાએ કીધું ને એટલે હું એને ખેતરમાં મૂકી અને તરત આ બાજુ નાહી આવ્યો મારા ભાઈ પેલો મળ્યો તો મને પૂછ્યું તો ને મેં વાત કરી હતી અમે હતા ખેતરમાં મારા પેલું નહીં પેલું દૂર ભેગું કર્યું હા એ ભેગું કરવા મેલી અને આવ્યો અને મને એને તો કીધું કે પેલા ભરત કાકા ની વાત હોભરી મેં કીધું ના ભાઈ શું થયું કે કાકા વાવાઝોડું આવ્યું હતું ને
એ કે ભરત કાકાની હા, ચીકુરી તમે- કે બધો કાચો ને પાકો ચીકુ ઘરી પડ્યો કે હા, તમતાર મારા ભાઈ તું ચિંતા ના કરે તમતાર જોયા ઉપરવાળાની મેર હશે ને તો તમતાર આપણે કોઈ હાથમાંથી લઈ જશે નસીબમાંથી કોઈ નહીં લઈ જાય મારા ભાઈ નસીબ જે થઈ ગયું તો થઈ ગયું એમાં કુદરતના આગળ કોઈ પોકવાનું નહીં કોઈ પોકતું નહીં તાન પછી એ તો જો મહેનતનું ફળ મળી રહેશે ઊન નહીં તો પોર મળી તો રહેવાનું છે એ તો એવું જ થવાનું આમાં શું કરીએ કેવો હા. ભગવાનના પેલું ગમ્યું ખરું વાત સાચી છે આપણે એમાં કોઈ કરી શકવાના કરે નહીં. કોણ તો હી નહીં સારું આપણા નુકસાન- હાથમાં થોડું નુકસાન બહુ થઈ ગયું મને બહુ થઈ ગયું બહુ થઈ ગયું બહુ થયું નુકસાન. તાણ નુકસાન આ તો બહુ. મને નથી ખબર યાર હા. પણ આ તો ભત્રીજાએ કીધું એટલે મને ખબર પડી ને હું તો આવો 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 શેઠ આ આવો. ભાઈ શેઠ છે અમાર ચીકુ. એવું છે એમ? આવો આવો બેહો બેહો બેહો. ઓહો આ માલિક છે એમ ને ઓ આ માલિક છે શેઠ. કેવું વાતાવરણ આમ કેવું છે વાવતા જોડો આ જોડ વાતાવરણમાં તો કેવું થાય છે એ તમે કેવું થાય આ બધું ગળી પડ્યું અને નુકસાન બહુ થઈ ગયું હશે નુકસાન કોઈ થઈ ચીકુ હા નુકસાન જોવો ને ઢગલા દરેક ચીકુરી ને આવું છે નુકસાન થઈ ગયું નુકસાન થઈ આ જોવો ને તમે નહીં આ જોતા નહીં આ ને, જેનું આ મોટું ચીકુ તમને તો દેખાય. કાચું ને પાકું બધું ખરી પડ્યું બધુંય ખરી પડ્યું ઢગલા બધી ચીકુરી ને થશે પેલું કેવું કર્યું એ અમે જો માર્કેટમાં હું લઈને જઉં જે વધ્યો હોય માલ બરોબર અને વેકાણ મને માર્કેટમાં મળે ને પછી તમને આલે તાર પૈસા તો તમારા ચોય જ્યાં નહીં બરોબર નુકસાન થયું હોય તો મારે ભોગવવું પડશે એ તો મારા નસીબની વાત છે બરોબર છે ફાયદો થાય તો ખાત જાય એ મારા નસીબ ઉપર મારે જોવાનું તમારા પૈસા તમને મળી જશે બરોબર છે? આ નુકસાન ટુકડી બધું આમ તમે જ જોઈ લો નજર મારો આ વાવાઝોડું આ વાવાઝોડામાં નુકસાન જોવો ને ઢગલા નહીં જોતા તમે વાવાઝોડું તારા પૈસા ડકાશું આ મારા આ ગરમ ફોઈકન ખાવાના છે ના 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 હા? એવું નહીં. એવું નહીં કરવું ગરાપો નહીં ખાવું પણ માર્કેટમાં માલ લઈને જાઓ. પૈસા અંજન આ બધો ના ગરી પડ્યું છે તારા એકલા જ ગરી પડ્યું છે આપી દે હા? વેકીન પૈસા ડકા મારા તારા ના 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 ઓ શેઠ બેહો બેહો હું તમને સમજાવું બેહો ઓય બેહો હું તમને સમજાવું ઓય બેહો લગીર બેહો આ તમે આ ઘરી પડ્યું એની ભૂલમાં એ તો એના ઉપરથી સલાહ આમ બધો આમ સહકાર આલવાનો હોય કે બે જે થઈ ગયું એ થઈ ગયું હા. નુકસાન કુદરત ના કુલ પહોંચ્યું એ તમારે કહેવાનું એટલે તમને પૈસા ની પડી બુડો પૈસા એટલે પૈસામાં બુડો પૈસા ઉપરથી તમે તમારા એમના સપોર્ટ આલવાનો સપોર્ટ આલવો પડે કે ભાઈ ઊન નહીં તો પોર આપણે હરખું કમાઈ લઈશું પણ તમે સપોર્ટ ની જગ્યાએ બુડો યાર જાઓ નુકસાન થયું હોય, હું માલ વેકીને બજારમાં હી તમારા પૈસા આલ દે તમારા પૈસા કોઈ ખોટી થવાના નહીં તમને હમણાં જ કીધું કે આ તો મારે નસીબ ન આ બધી હશે આ એટલે થયું. એમને આ બધી તમે મને આ ગરીબ પડશે ને વાવાઝોડું આવશે ને વરાત આવશે ને ઘઉં નહીં થાય ને બાજરી નહીં થાય બળે ચીકુ ગરીબ એટલે આ બધી શરત કરીને તમને પૈસા આલે તમે અલ્યા પણ શેઠ એ આજે થઈ ગયું જો કે હું પહેલાથી એમને કહું છું કે કુદરત આગળ કોઈ પોક્યો અને કોઈ પોકવા નહીં હવે નસીબ એમનું તમારું ને મારું કોઈનું હરખું લખાયેલું તો હ ને છે વાપરો મારી વાત એ મારા ભાઈ જેવો છો તમે મારા ભાઈ જેવા છો મારા તો ખાલી સલાહ હાલવાની છે એટલે તમારી સલાહ તમે અલ્યા પણ આ એ ભાઈ કોકનું જોડેની નુકસાન સલાહ થયેલું તમને એવી આલે છે અલ્યા કોક કે સલાહ આ નહીં બધી બતાવો બરાબર એટલે શેઠ નો રાગર સમજાય એટલે શેઠ મોની જાય પૈસા વાત નહીં કરે શેઠ સલાહ નહીં ખાલી નુકસાન થયું હોય ને એ જોવો તમે આ નુકસાન જોવો ખાલી નુકસાન અલ્યા મારા ઉભા ને ઉભા ઘઉં પડી ગયા હા ત્યાર પછી ઉભા ઘઉં પડી ગયા લાવ્યો ઘઉં ના પૈસા આમાં ઘઉંના પૈસા લ્યો. બોલો. ઘઉંના મારે લ્યો. મારા નુકસાન નહીં આવ્યું કે તો મારા હાલ પૈસા હા તો હા મારી વાત સાંભળો એમને કીધું ને કે મારા ઘઉં પરિજનમાં નુકસાન આવ્યું બરોબર હવે તમે ઘઉંના પૈસા કોઈ ચોરી લઈ શકતા નહીં બરોબર તો આ ભાઈએ તમારી ચીકુડીઓ રાખી હતી બરોબર મફત મારી વાત તો વાપરો શેઠ મફત આલે છે. અલ્યા શેઠ વાપરો તો ખરા મફત પૈસા આલે છે અલ્યા શેઠ વાપરો તો ખરા કહું છું એ ભાઈએ આ ચીકુડીઓ રાખી બરોબર હવે ભાઈને બાપરાને નુકસાન આવ્યું બરોબર હવે આ વરસ નહીં પણ આવતું વરસ મારો ભગવાન કરણ હારું લાવે તમને ડબલ પૈસા હાલ દેશે તમ તાર દૂધ ધોઈને હાલ દેશે લેવાનું તો અલ્યા દૂધે પૈસા. ઓ શેઠ બેહો શેઠ બેહો તમે બેહો શેઠ કોઈના ઘરજે શેઠ થોડું આલવાનું અલ્યા ગરજ એ સાહેબ મારી વાત વાપરો હાલવાની ના નહીં હા બરોબર? આપીશું હા, હા. માલ થોડો થવા દો બજારમાં વેચવા દો તમારા પૈસા કોઈ જવાના નહીં હા તમને પૈસા આલવાની ના નહીં પાડતો વાંધો નહીં. તાણ એટલે હું મારો શું કહું ફાયદો છું? નહીં હા. જોતો નફો નહીં જોતો હું શું કહું હા તમે અમને વકાલત લઈને આયા અલ્યા ના મારો ભાઈ બનશે અને ભાઈ બંધ નહીં મારો ભાઈ છે અમે એટલા પહેલા આ બહુ તો મેં ભેગા તો ફરતા. વાપર્યું અને હું અહીં આવ્યો અને આ તો અમે બે
ઈના રોતડા ગાતા હતા અને આ તો તમે આયા વચ્ચે કે ઓ અમારા પૈસા અલ્યા શેઠ તમે પૈસો ને રોવો બુડો ઈ યાર હું શું કહું? પૈસા હું અત્યારે શું કહું મારી છું? વાત વાપરો શેઠ હું શું કહું હા છું? બોલો હું વાપરું છું બોલો ભરતજી તમારો ભાઈ થાય હા ભાઈ જ થાય મારા ભાઈ જ થાય બોલો બરાબર હા એટલી બધી આમ હોય ને ભાઈની હા હાહાકારી હા તો આલ દો લાવો અલ્યા શેઠ અમે મજૂરિયા માણસ કહેવાય અમે કોઈ તાલેવન તો છો નહીં કે અમે ફટ દઈને આમ બંડલ કાઢો ના આલી દીધો અમે મજૂરી કરવા માણસ છીએ. તો હું તમને એ જ કહું છું કે મજૂરી કરીને જેટલું પૂરું કરવું અમાર મજૂરી કરીએ છીએ મજૂરી કરીને જે વધે ને એ હાલવા કહીએ છીએ શેઠ એટલું કહીએ છીએ તમને શેઠને એટલું સમજાય છે કે તમને મહિના પછી છે ને આપી દે કઈક કરવું પડશે ને કાલે પૈસા નહીં આવે જો તમારી ભાઈ તમે હા. એટલું સમજાવો મારા શેઠને હા. કે ભાઈ આજ નહીં તો કાલ મહિના પછી તમને પૈસા આપી દેશે બહુ રાડો પાડશો નહીં અત્યારે એનો મન જોણે છે અને એ બધો ચેવો એના બચારાને કેટલી ચિંતા છે અને તમે આવી રાડો પાડો છો આઈને આજુબાજુના હોભળે બગીચા વાળા તો બીજા બગીચા વાળાની શું દશા થાય એ છે કે આ શેઠ આટલો હા. ખરો જ છે અને આ પૈસા નહીં નહીં હાલતા તો હોય બીજા- એટલે એમ નહીં બીજું અહીંથી જ્યાં હોય બીજા કોકનું બીજે રાખવાનું હોય તો બીજું કોઈક રાખે ને કે આ ભાગ્ય તો આવો હતો કે આવો છે. આના નહીં હલાય નહીં તમે જ હલાય વિચાર કરો. એટલે વાંધો નહીં હું શેઠને સમજાવું હા. શેઠને એટલું- સમજાવી આપણે જો અમે શેઠ સમજુ માણસ હા. એને લગી થોડું એને થોડું પ્રેમથી સમજવું સમજાઈશું ને પડે. એટલે આપણે સમજાવીએ હા તમે પ્રેમથી સમજાવો હો ભાઈ. પ્રેમથી સમજાવું પ્રેમથી શેઠ મારી બોલો. વાત વાપરો હા એ મજૂર માણસ છે હું એ મજૂર માણસ છું બરોબર હવે મજૂરી કરી ખાઈએ અને મજૂરી કરી અને ગુર્જવાન ચલાવતા હતા અને આજે થઈ ગયું એ થઈ ગયું આ વર્ષ હતો નહીં અને આવતા વર્ષે ને તમને તમે દૂધે ધોઈને પૈસા હાલ દેશે મને ખબર છે ભાઈ હા બરાબર હા. કે આ ભાઈ હે ને હા. આ ભાઈ આ ટોપિયો પહેરાવામાં છે ને 1 નંબર છે આ અલા, ઢગલો કર્યો છે અલગ ને બીજો વિક્યા છે અલગ બરાબર છે હા પણ હવે તું કહું છું બરાબર તો હવે આટલું વરા હું ખમી જઉં બરાબર શું કીધું શેઠ, ભાઈ તમે જે સમજો છો ને એ તમારે સમજામ ફેર થયું બરાબર હું એવો માણસ નહીં એટલે હું ગોડો અરે તમને મેં ગોડા કીધા એટલે ગોડા નહીં કેતા ગોડા નહીં કીધા. એમ નહીં મારી વાત વાપરો ગોડા હોય હા. એ એમની કોઈ વાઈ ખાવા હાલ દે આપી દે, આપી ના દે. હાલ દે એટલે કોઈ ના હાલો. કોઈ 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 મોણો શેઠ ગોડો ગોડો નહીં ના હોય. કોઈ શેઠ ગોડો ના હોય કોઈ દિવસ કોઈ દારો એવું નહીં ના હોય. તમે મને હા. વિશ્વાસ કરીને તાન આલ્યું છે. વિશ્વાસ હોય ને તાણ તો પછી તું જ આલ્યું હોય વિશ્વાસ ને. ઉપર આલ્યું હોય ને તમને હા. તમને તમારો વિશ્વાસ આવ્યો તો તું જ શેઠે આલ્યું હોય ને આલ્યું. તાન પછી તું જ મારી આલ્યું. વાત વાપરો. હા હા મને આ ભાઈ ઉપર ઘર સુધી વિશ્વાસ છે ભાઈ હા. પણ આ તો કેવું હા. કે બે શબ્દ થોડું કહીએ હા હા તો વળી વેરા હતી પૈસા ની આકરે બરાબર અને બીજી શું વાત છે મારી વાત કે હું તમારા જેવો જ છું ભાઈ બરાબર છે હમ. અને હું તમારા જેવું કરીને તું અત્યારે મોટો માણસ બનેલો છું હા તો બરાબર છે? શેઠ એ સમજો ને એટલે મને બધી ખબર હા, પડે છે જો, ભાઈ આ ચેવા શેઠ પણ આ સમજુ તો હો. થોડાક આ ભાઈ નું થોડીક છે મગજ પણ શેઠ એવું છે તમારા ને એટલે મારે કેવું મારી વાત પડે વાપરો તમારા આઈન તરત અને તમે પાવો હે ને હમ. આ થોડુંક છે ફરેલું હોય પણ એમ નહીં શેઠ મારી વાત વાત વાપરો કરતા નહીં આવડતું શેઠ મારી વાત વાપરો એ તો ભાઈ. જો મારી વાત વાપરો આ એ ધણીને આ બધું નુકસાન આવ્યું એટલે મગજમાં બધી બાજુની ચિંતા થાય પોણી વાળાના પૈસા આલવાના બાકી હોય મજૂરોના આલવાના બાકી હોય પેલા લાઇટ બિલ આવ્યું હોય એ બધા તો હું પૈસા શું કહું ભરવા છું હવે? પણ શેઠ મારી હવે વાત હું વાપરો આમાં જાઉં? એ બધાનું મગજ ગોડું થઈ ગયું ને એટલે યાર જવું એ બોલી જાય. ખેતરમાં દાઢવા આવ્યા છો, હા, હા. બરાબર ભાઈ? હા. અને જો શેઠ, સગવડ તમે મળે આવું વિચારશો નહીં તમારા પૈસા મળી જશે તમે આ ખોટું વસ્તુ વિચારો તમને કોઈને કીધું હોય તોય મને કયો બરોબર મારા તમે- નુકસાન થયેલું તમને બતાવું છું કઈ ઉપરથી વાંધો નહીં. તમારા વાત- સપોર્ટ આલવાનો હોય હા. બુડો યાર કે ભાઈ આ નુકસાન આવ્યું ને તે તમ તાર તું કે ચિંતા ના આવશે કરે. તું મને એવું ચિંતા કરો. ના કરતો હું બેઠો છું તમારે એમ કહેવાનું હું હોય એમ છે કહું છું કે તમે બે જણા છે ને મને સપોર્ટ કરો હળો એટલે શેઠ લ્યો, અમારા જોડે સપોર્ટ હોય તો અમે આવી વાડીઓ લઈને ના બેઠા હોત મારા બેન- એમ નહીં આ તમારા જોડે વાડીઓ હોય એવી અમારા જોડે વાડીઓ ના હોત હવે હું શું તો કહું? તાણ હું જાઉં હા. આવતા બરાબર. વર્ષે ને મારું બધું તમારું આવતા જીરો વર્ષે પૂરું તાતા કરી બધું દેજો, થઈ જશે હો. હા અને આ મગજમાં અને કાઢ પાહો નાખો. આ થોડું ઘણું વેચો એટલે પાહો હા એ તો કરી એ તો વાત કરી ત્રણ ભાઈ. હા. મહિને વાંટો મારજો બરાબર ના ના શેઠ એ તો સમજાવજે, પાકું પાકું છે હું અને આ સમજ્યા ને મહેરબાની સમજતા તમારો ને ને. ઓ શેઠ તો થોડું- હો ને અને થોડું વિચારજો થોડું મોણાનું વિચારજો એ હા. એ સારું આ જોયું આ મારો શેઠ હે ને હા આ કોકને હે ને કોકને વાત કરેલી બરોબર બરાબર આપડે તો માણસ એવા છે નહીં હા કોકને વાત કરી છે ને એટલે અમારા શેઠના મગજમાં આવી ગયું છે હા. આ બધું હું બતાવું છું તોય આવું કઈ જ્યાં તમે હોપડ્યું હા મેં હા એવું. આપડે પૈસા આલવાની તો ના હવે એ શેઠને જ મેલો અને કહું છું આવતા વર્ષે ને હા. તે એ શેઠનું આ બધું જે આવતા વર્ષે જે માણાવે ને એ બધું પતાવી અને પૂરું કરી અને આપી દેશો આપી દઈશું બરોબર આપી અને દઈશું. પછી જો
કહું છું હશે મેળીની મેન ને તો થઈ જશે આપણે લીલા લેર હો આ જય માતાજી હું જઉં હો એ જય માતાજી એ હા મિત્રો આ વિડીયો અમારા ખાલી તમારા બધાના મનોરંજન માટે કોઈ પર્સનલી લેવું નહીં જય માતાજી જય માતાજી.